નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા. મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં એક કલાકારનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે. અને શા માટે વિરોધ થાય છે અને શું કામ વિરોધ થાય છે? તો હવે આ કલાકાર એમ કહે છે કે જાઓ એના આજના લોકો કે વિડીયો ઉતારે છે. ભાઈ, વિડીયો એટલે ઉતારે છે કે એના ખોટું થાય છે. ખોટું થાય છે એટલે બોલવામાં એનામાં તેવડ છે. તેવડ એને ખોટું થાય ને ના વિડીયો ઉતારવાની એનામાં તેવડ છે. કહે છે કે આવું મારે ખોટું થાય છે એટલે એ લોકોને સત્ય બહાર લાવે છે. એનામાં તેવડ છે બોલવાની. એટલે તે ગમે અધિકારીને કહીએ કે અને એની વાત ખોટી નથી, વાત એની સાચી છે. એટલા મુદ્દાઓ થાય છે. જ્યાં હોય ના ચોરી થઈ જાય છે, જ્યાં હોય ના ખેડૂતોને એનો પાક નુકસાન થાય છે, એનું જમીનું છીનવાઈ જાય છે, પેટ્રોલ ડીઝલમાં ભાવ એટલો વધી જાય છે, એટલો વિરોધ થાય છે. જ્યાં હોયના વિડીયો ઉતરે છે એ બધામાં તેવડ છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એને એની જિંદગીના જૂના દિવસો કફરા સમયને કોઈ દી ન ભૂલાય અને હાલના સમયની સત્તાના મોહમાં રહી, પૈસાની લાલચમાં રહી અને ક્યારેય અભિમાન ન કરાય. પણ અમુક નેતાઓ, અમુક બિઝનેસમેનો અને અમુક કલાકારો અને અમુક માનીતા લોકોમાં તેવડ નથી. એનામાં તેવડ નથી. અને આ સામાન્ય વ્યક્તિમાં તેવડ છે, એનામાં હિંમત છે, એનામાં મર્દાનગી છે. એટલે જ્યાં ખોટું થાય ને ના એ બોલે છે. વિડીયો બનાવવાને જ્યાં ખોટું થાય ને આપણામાં નથી એટલે ન બોલતા હોય. અને ઘણીવાર એવું બનતું હોય કે ઘણા ઉદ્યોગપતિની કોઈ જગ્યાએ પૂંછડી દબાતી હોય, કોઈ જગ્યાનું ખોટું કામ ચાલતું હોય, કોઈની ખોટી જગ્યાએ જમીન ઉપર કબજો હોય, આવું બનતું હોય, કોઈના ખોટી જગ્યાએ પંખા હાલતા હોય, આવું બધું ચાલતું હોય. એટલે શું છે, એને સરકારની સામે એને સારું રહેવું પડે. એટલે એ વિરોધ ન કરી શકતા હોય. એ ખાલી લોકોને, સામાન્ય લોકોને એ ખાલી આવી રીતે ભાષણબાજી કરી શકતા હોય. અને એક વાત તમને ચોક્કસ કહી દઉં કે છોકરું જન્મે ને ત્યારે એને પાણીની પેલી ટ્યુબ આવે ને એમાં પણ ટેક્સ લાગે છે. અને માણસ જ્યારે મરે ને ત્યારે એને સફેદ કલરનું જે કફન આવે ને એમાંય ટેક્સ લાગે છે. અને જો ટેક્સની વાત કરું ને તો સવારે ચાના કપથી સાંજે પાણીની બોટલ સુધી બધાયના બાપુજી ભરે છે અને છોકરાએ ભરે છે. એટલે ટેક્સ ઘણી પ્રકારના હોય છે, એ ઘણા લોકોને ન ખબર હોય. હું સ્પેસિફિક કોઈ વ્યક્તિનો વિરોધ કરતો નથી, પણ એક જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા માનવાને જાણવા મુજબ હું તમને આ માહિતી આપું છું કે ખરેખર ખોટું થતું હોય, ખોટું સહન નહીં કરવાનું. તમે કાયદો જાણો અને જ્યાં જગ્યાએ ખોટું થતું હોય ને ત્યાં વિરોધ કરો. હું તો ઘણીવાર એવું કહું છું કે આવા વ્યક્તિઓ જે કલાકારો હોય એ અમુક અધિકારીને બોલાવે,